સમાચાર ભરૂચથી જીઆઈડીસીની કંપનીમાં લાગેલી આગ હવે કાબૂમાં આવે છે। તુષાર ટ્રાન્સફોર્મર નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી। આગ પર ફાયર બ્રિગેડ મહામહેનતે કાબૂ મેળવ્યો હતો। જેવી જ આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ બુઝાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે આગ કેટલી વિકરાળ હતી અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી પણ જોઈ શકાય તેમ હતા। ભરૂચની આ ઘટના છે। જીઆઈડીસીની કંપનીમાં ભીષણ આગ લાગી હતી, જે હવે કાબૂમાં લેવામાં આવી હતી। તુષાર ટ્રાન્સફોર્મર નામની કંપનીની આ ઘટના હતી। જો કે આગ કયા કારણોસર લાગી હતી તે કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવશે। તો ભરૂચ જીઆઈડીસીની આ ઘટના છે કે જ્યાં એક કંપનીમાં ભીષણ આગ લાગી હતી, જેને કાબૂમાં લેવામાં સફળતા મળી છે। ભરૂચની જીઆઈડીસીમાં અવારનવાર આગની દુર્ઘટનાઓ ઘટતી હોય છે, તેવામાં ફરી એક વખત આગની આ દુર્ઘટના ઘટી। જો કે આગ કયા કારણોસર અને કોની બેદરકારીના કારણે લાગી તે કારણ હજુ સુધી સ્પષ્ટ સામે નથી આવી રહ્યું, પરંતુ તે મુદ્દાને લઈને તપાસ પણ કરવામાં આવશે। તો તુષાર ટ્રાન્સફોર્મર નામની આ કંપની કે જ્યાં અચાનક જ આગ ફાટી નીકળી હતી અને ત્યાં હાજર લોકોમાં પણ ભાગદોડ મચી ગઈ હતી।